પાલનપુર રોટરી ક્લબના નવા વર્ષના હોદ્દેદારોનો 78મો પદગ્રહણ સમારોહ પાલનપુરના રોટરી ભવન હોલ ખાતે યોજાયો હતો, જેમાં રોટરી ક્લબના પ્રમુખ તરીકે જાણીતા ડોક્ટર રોટેરિયન અશ્વિનભાઈ ગામી અને મંત્રી તરીકે રોટેરિયન હિતેશ સોની સહિતની નવી ટીમે શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે રોટરી ક્લબના નવા નિયુક્ત પ્રમુખે પણ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત વર્ષ દરમિયાન રોટરી ક્લબ ઓફ પાલનપુરની સેવાકીય પ્રવૃત્તિઓમાં सहयोग आपनारा दाताओं तेमज विशिष्ट सिद्धि हासिल करनार व्यक्तिओने सन्मानित कराया हता। રોટરીનું 78મું વર્ષ ચાલુ થાય છે આ વર્ષે, અને 78મા વર્ષમાં અમે નવા પ્રેસિડેન્ટ તરીકે અને સેક્રેટરી તરીકે અમારે હિતેશભાઈ અને મારું નામ અશ્વિન ગામી નવું ઇન્સ્ટોલેશન થયું। અને આજના અમારું રોટરી 78 વર્ષ એટલે આઝાદી વખતની રોટરી છે, અને રોટરી અમારું બહુ સેવાકીય કામ કરી રહી છે। અને આ ઘણા એવા પ્રોજેક્ટ, નોટબુક ડિસ્ટ્રીબ્યુશનના ગણો, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ગણો, સ્વેટર ડિસ્ટ્રીબ્યુશન ગણો, ગૌ વિતરણનું કામ ગણો, વ્હીલચેરનું ડિસ્ટ્રીબ્યુશન ગણો, એવા ઘણા બધા સેવાકીય વિધવાના સહાયના કામ, અમારા ટોયલેટ બ્લોક બનાવવાનું કામ, સ્કૂલોમાં ટોયલેટ બ્લોક, અને ઘણા બધા એવા 50 જેટલા પ્રોજેક્ટ આપણે કરીએ છીએ, અને એ આવતા વર્ષે પણ અમે ચાલુ રાખીશું। પણ મીડિયાના માધ્યમથી અમે એક નવો પ્રોજેક્ટ જે મૂકી રહ્યા છે એ અમારો ચેર પ્રોજેક્ટ છે, જેમાં અમે જે પેરાલિસિસના પેશન્ટ છે, જે નીચેથી કમરથી નીચે જેને પેરાલિસિસ છે એ જાતે ઊભા થઈ શકે એ માટે એક ચેર આપી રહ્યા છીએ, જેને અરાઇઝ વ્હીલચેર કહેવાય। એ અરાઇઝ વ્હીલચેર અમે આપવાના છીએ બધાને। એટલે જે તે પેરાલિસિસના, મતલબ પેરાલિસિસમાં પેરાપ્લેજિયાના પર્ટિક્યુલર પેશન્ટ હોય એ અમારો અચૂક કોન્ટેક્ટ કરજો, અને અમે એને બહુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ, અને અમે ભવિષ્યમાં એને બહુ મોટા પ્રોજેક્ટ અને લોકો પેરાલિસિસના લોકો મેક્ઝિમમ ભાગ લે એવી આશા રાખીશું।